તો આ તરફ અંકલેશ્વર તાલુકાના જુનાદીવા ગામ ખાતે ગામના વિકાસને નવી ગતિ આપતા બે મુખ્ય માર્ગોના આરસીસી રોડના નવીનીકરણ અને પહોળાઈકરણના કામનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે યોજાયું હતું। રાજ્ય સરકારની યોજના હેઠળ રૂપિયા 2 કરોડ 50 લાખથી વધુના ખર્ચે થનારા આ વિકાસ કાર્યો માટે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તથા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવી છે। જુનાદીવા ગામમાં ભાતીજી મંદિરથી રામજી મંદિર સુધીનો સીસી રોડ તેમજ ભાતીજી મંદિરથી જુનાદીવા બસ સ્ટેન્ડ સુધીના સીસી રોડના નવીનીકરણ અને પહોળાઈકરણ માટે આ ફાળવણી કરવામાં આવી છે। આ બંને માર્ગો ગામના મુખ્ય અને વ્યસ્ત માર્ગો હોવાથી વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ ગ્રામજનોને અવરજવરમાં સુવિધા મળશે અને વાહન વ્યવહાર વધુ સુગમ બનશે। આ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુનાદીવા ગામના સરપંચ અઝીમાબેન માંજરા, ડેપ્યુટી સરપંચ નટવર વસાવા તેમજ ગ્રામ પંચાયતના સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો, સ્થાનિક પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગ્રામજનોએ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્ય સરકારના સહયોગથી ગામના આધાર્ય વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। રોડના નવીનીકરણથી ગ્રામજનો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને પણ વિશેષ લાભ મળશે। તો ખાતમુહૂર્ત પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા સાથે ગ્રામજનોએ આ યોજના બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। જુનાદીવા ગ્રામ પંચાયત સરપંચ આજરોજ જુનાદીવા ગામના હૃદય સમાન જુનાદીવા બસ સ્ટેન્ડથી ભાતીજી મંદિર, ભાતીજી મંદિરથી રામજી મંદિરના રોડનું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે। આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છે, જેઓએ 2.5 કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજથી શરૂઆત કરવાના છે। તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર।